વિસાવદરના ગાયત્રી પ્લોટમાં અંદાજે 25 વર્ષથી ગોપી મંડળ દ્વારા સત્સંગ કરીને જે ફંડ ફાળો ભેગો થતો હોય તેમાંથી સગર્ભા બહેનોને મદદ, વૃદ્ધ વ્યક્તિઓને રાશન કીટ, ગૌ માતાને ઘાસચારો આપવામાં આવે છે। આ ગોપી મંડળ દ્વારા સતત ત્રીજી વખત ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભાગવત સપ્તાહમાં શાસ્ત્રીથી સિદ્ધાર્થ રાવલ દ્વારા સંગીતમય કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે। આજે ભાગવત સપ્તાહના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આજના આ પાવન પ્રસંગ શ્રીમદ ભાગવત વાંગ્મય સ્વરૂપ ભાગવત મહાપુરાણ પુરુષોત્તમની હાજરીમાં અને પૂજ્ય શાસ્ત્રીજી સિદ્ધાર્થભાઈ રાવલ એમની વૈદિક પરંપરા અનુસાર વાંગ્મય સ્વરૂપનું રસપાન કરાયું અને આ રસપાન અમારા ગાયત્રી પ્લોટનું મોટું મહિલા મંડળ માતાઓના સાનિધ્યની અંદર થાય। આજના દિવસે ચોથા દિવસે ભગવાન દ્વારકાધીશ એટલે કે બાલકૃષ્ણ મહારાજનો જન્મ થયો અને જન્મ મહોત્સવનું બધાઈને ખૂબ વધામણી દીધી અને ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે અને મહિલા મંડળ દ્વારા જે કાંઈ ફંડ આમાં આવશે એ સંપૂર્ણ અમે ગાયોના ફાળામાં અર્પણ કરશું। વિસાવદરના ધાર્મિક ભાઈઓ તેમજ બહેનો ભાગવત સપ્તાહનો લાભ લઈને ધન્યતા અનુભવે છે। સંપૂર્ણ કથાનું સંચાલન પણ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે। અહીંયા કૃષ્ણ ઉત્સવ છે, સપ્તાહ એટલે છે અને અમે ઘણા વર્ષોથી અહીંયા સત્સંગ કરીએ છીએ અને બધા બહેનો સત્સંગ કરી અને એમાં ઘરે ઘરે કોરોનામાં અમે સત્સંગ કર્યો છે અને ઘરે ઘરે જઈને સત્સંગ કરીને જે ફાળો થયો છે એ ફાળા અમે ત્રીજી વાર સપ્તાહ બેસાડી છે અને અમે કોઈને ઘરે ફાળો પણ કે કોઈની દુકાને ક્યાંય ફાળો લેવા ગયા નથી। અહીંયા જે થાય છે એમાં અમે સત્સંગ કરી અને આ ઉત્સાહથી આજે સપ્તાહ બધા ગોપી મંડળે કરી છે। અમે તો નિમિત્ત માત્ર છીએ, ભગવાન છે, કરાવવાવાળા ભગવાન છે, અમે નિમિત્ત માત્ર છીએ। કેટલામી સપ્તાહ છે તમારે? આ સપ્તાહ ત્રીજી છે અમારે અને હજી ભગવાન આવું કાર્ય આગળ કરવા દે એમની એવી પ્રાર્થના ભગવાન।